નમસ્કાર દોસ્તો, એક પતિ અને પત્ની છે જેના લગ્નને માત્ર 2 મહિનાનો સમય થયો હતો. આ પતિ પત્ની ખેતરની વચ્ચે રાત્રે સૂતા હતા અને આ સમયે કોઈ ત્યાં અજાણ્યા વ્યક્તિઓ આવે છે. પરંતુ એ રાત છે તે વીતી જાય છે અને જ્યારે સવાર થાય છે અને આ સવારે એ ખેતરનો માલિક જ્યારે એ ખેતરની અંદર પહોંચીને જે દ્રશ્ય જોઈ છે તે જોઈને તેના પગ નીચેથી જમીન ખસકી જાય છે. આખરે 2 મહિના થયા હતા લગ્નને અને આ 2 મહિનાના લગ્નગાળા સમય દરમિયાન એ રાત્રે એ પતિ પત્ની સાથે એવું તો શું થયું હતું કે માત્ર એક જમીન માલિક નહીં પરંતુ જેણે કોઈએ એ જગ્યા જોઈ છે તેના પગ નીચેથી જમીન ખસકી ચૂકી હતી. શું પૂરો મામલો છે, કોણ એ પતિ પત્ની છે અને તેની સાથે શું થયું છે, આ તમામ મુદ્દે વાત કરીએ. વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર. આપણા ગુજરાતનું રાજકોટ અને રાજકોટનો ધોરાજી તાલુકો છે. ધોરાજી તાલુકાનું મોટી મારડ કરીને એક ગામ છે. આ ગામની અંદર રમેશભાઈ ગોવિંદભાઈ ખૂટ નામના એક ખેડૂત છે જે રહે છે અને અત્યારે તે ત્યાંથી જુનાગઢ હોય છે, જેના કારણે તેણે પોતાની જમીન છે તે અન્યને ભાગી આપી છે. ભાગ્યા મતલબ કે મધ્યપ્રદેશનું એક ગામ છે જાલુઆ. આ જાલુઆ ગામના એક વ્યક્તિ છે તે છેલ્લા ઘણા સમયથી ત્યાં પોતાનું રોજીરોટી કામે છે અને ત્યાં રહે છે. આ જાલુઆ ગામના એ જે વ્યક્તિ આ જમીનની સાથે ભાગ્યા રાખ્યું છે ખેડૂત સાથે, તેની એક દીકરી છે જેનું નામ દુર્ગા છે, જેની 22 વર્ષની ઉંમર છે અને આ દીકરીના 2 મહિના પહેલા જ લગ્ન થયા હતા, જેનું નામ રોહિત ચૌહાણ છે. આ રોહિત ચૌહાણ નામનો એ યુવાન છે જે 17 વર્ષની ઉંમરનો છે, તેની સાથે તેના લગ્ન કરવામાં આવ્યા હતા. પરંતુ હાલમાં 13 જુલાઈ 2026ની એ રાત્રે તે બંને પતિ પત્ની છે તે ખુલ્લા ખેતરની અંદર સૂતા હોય છે. જ્યારે એ દીકરીના પિતા અને માતા છે, પરિવાર છે, તે કોઈ કામથી બહાર ગયો હોય છે, જેના કારણે આ બંનેને અહીંયા બોલાવ્યા હતા કે તે ખેતરનું ધ્યાન રાખે. અને આ લોકો થોડા દિવસ માટે પોતાના વતન ગયા હતા. પરંતુ 13 તારીખે સવારે આ ખેતરના જે માલિક છે રમેશભાઈ ગોવિંદભાઈ ખૂટ, એ પોતાની વાડીએ પહોંચે છે અને વહેલી સવારે જ દ્રશ્ય જોઈને ચોંકી જાય છે. કારણ કે ખેતરની વચ્ચે 2 ખાટલા મતલબ કે ચારપાઈ છે તે પડી હોય છે. એ વાડી વિસ્તારની જગ્યામાં આગળ મકાન હોય છે, પરંતુ આ લોકો ખુલ્લામાં સૂતા હતા. આ જે યુવાન છે 17 વર્ષનો રોહિત ચૌહાણ, તેની લાશ હતી ખાટલા ઉપર અને તેનું મોઢા ઉપર અને અન્ય ભાગો ઉપર તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા હોય તેવું દેખાતું હતું. જ્યારે પેલી દીકરી છે દુર્ગા, તે પોતાના ખાટલાથી નીચે પડેલી હોય છે અને તે પણ લોહી લુહાણ હાલતમાં બંને છે, તેણે લગભગ દમ તોડી દીધો હોય છે. આખરે પોલીસને જાણ કરવામાં આવે છે અને પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચે છે. સવાલ એ હતો કે આ જે બંને દંપતી છે, નવદંપતિ, તેના હજુ 2 મહિના પહેલા જ લગ્ન થયા હતા અને તેની સાથે આખરે એ રાત્રે શું થયું છે એ જાણવા માટે સૌ કોઈ, પોલીસ હોય કે અન્ય લોકો હોય, તેને આ જ સવાલો થઈ રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે આ જે જમાઈ છે અને આ જે ભાગ્યું રાખે છે એનો જમાઈ અને દીકરી છે તે થોડા દિવસ માટે જ અહીંયા આવ્યા હતા. આ લોકો બહાર ગયા હતા એટલા માટે ખેતરનું ધ્યાન રાખવા. પરંતુ રાત્રે આ બંનેની કોઈએ તીક્ષ્ણ હથિયારોના ઘા મારીને હત્યા કરી છે. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. રાજકોટ LCB, સ્થાનિક પોલીસે અલગ ટીમો બનાવીને આ જે હત્યારાઓ છે તેને શોધવાની કવાયત શરૂ કરી છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આ બંનેને કોની સાથે એવી દુશ્મની હતી, કોણ એ લોકો હતા, કોણ એ હત્યારાઓ હતા જે રાત્રે અહીંયા પર પહોંચ્યા હતા અને આ બંનેને મોતને ઘાટ ઉતાર્યા છે. એવું પણ લાગતું હતું કે લૂંટનો પ્રયાસ થયો હોય, પરંતુ એવી આશંકા છે કે લૂંટ નહીં પરંતુ અન્ય કોઈ કારણોસર આ પતિ પત્નીને મોતને ઘાટ ઉતાર્યા હોવાનું મનાઈ રહ્યું છે. સવાલ એ પણ છે કે કૌટુંબિક ઝઘડાઓ અથવા તો કોઈ પરિવારના સદસ્ય, આ લોકોમાંથી કોઈ પણ વ્યક્તિ હત્યારો હોઈ શકે છે. કારણ કે આ જે મૃતક છે દીકરી, તેના પિતાનું એ પણ સ્ટેટમેન્ટ હતું કે તેમની કોઈ સાથે દુશ્મની નહોતી, પરંતુ આ લોકોની શું કારણે હત્યા કરવામાં આવી, કેમ હત્યા કરવામાં આવી, કોણ હત્યારાઓ છે, આ તમામ મુદ્દે હાલ પોલીસ છે તેણે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જ્યારે આરોપીઓ ઝડપાશે ત્યારે આ રાજ ઉપરથી પડદો હટશે. પરંતુ હાલ તો આ તમામ લોકો છે જે PMમાં ખસેડવામાં આવ્યા હતા બંને દંપતીને, અને હવે તે લોકો પોતાના વતન મતલબ કે મધ્યપ્રદેશની અંદર એ જાલુઆ ગામ છે ત્યાં તેમની અંતિમ ક્રિયા છે તે કરવામાં આવશે. દોસ્તો, આવી જ ક્રાઇમની ઘટનાઓ જોવા માટે નમસ્તે ગીરને ફોલો કરો. આ ક્રાઇમની ખબરો જોવા માટે નમસ્તે ગીરને સબસ્ક્રાઇબ કરો. અમારું હેતુ કોઈને નુકસાન પહોંચાડવું, બદનામ કરવાનું નહીં, આપને સચેત અને જાગૃત કરવાનું છે. આપ પણ સાવધાન રહો, સતર્ક રહો,
સલામત રહો, જોતા રહો. નમસ્તે ગીર. ધન્યવાદ.